નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે બીજ અને જીવનું રહસ્ય. તો જીવ અને બીજમાં શું ફેર છે? તો પહેલી વાત તો જીવ એ છે કે જે જીવને બીજ કહેવાય છે, અને બીજને ઝાડ થવાની સંભાવના છે, બીજને મરવાની સંભાવના છે. બીજ ધરતીમાં જ્યારે દબાવીએ ત્યારે એમાંથી એક અંકુર ફૂટવાની સંભાવના છે, અને એ અંકુર વિરાટ ઝાડ થવાની સંભાવના છે, અને એ વિરાટ ઝાડ અસ્તિત્વમાં લહેરાવાની સંભાવના છે. તો આ બધા બીજરૂપ છે. પરંતુ જેને આપણે હીરો કહીએ છીએ, જેને આપણે પથ્થર કહીએ છીએ, તો હીરો ભલે ગમે એટલી કિંમતી હોય, હીરાની બહારના જગતમાં હીરાની કિંમત થઈ શકે છે, પરંતુ એ હીરાને તમે માટીમાં દબાવો તો પણ એ હીરામાંથી અંકુર ફૂટી શકતું નથી. એ હીરો ઝાડ બની શકતો નથી. એ હીરાને જીવનમય આનંદના ફૂલ આવી શકતા નથી. એટલે કહેવાનો મતલબ, જીવાત્મા એટલે કે પથ્થર સમાન જે જીવાત્મા છે, કે જેના અંકુર જ બળી ગયા છે, તો એવા લોકોને જીવ કહેવાય છે. તો આધ્યાત્મિક માર્ગમાં જો તમે બીજ અને જીવનું રહસ્ય, જીવ એટલે કે હીરો, આ ફરકને તમે સમજી લેશો તો તમને બધું જ સરળતાથી સમજાઈ જશે, અને તમને પોતાને તમારા મનુષ્ય જન્મમાં આવવાની કિંમત પણ સમજાઈ જશે, અને તમારા અંદર જીવનનો પ્રકાશ ભરાઈ જશે. કેમ કે તમે વિચારી શકશો કે ખરેખર સત્ય શું છે, અને જે તમારા અંદર સત્ય જગાવવાનો, સત્યને જાણવાનો અંધકાર પડ્યો છે, તે તમારા અંદર જે બેહોશી પડી છે, અને જે તમારા અંદર આળસ અને નિરાશા પડી છે, તે દૂર થઈ જશે, અને તમે પોતે જ એક બીજ છો. તમે પોતે જ ધ્યાન, સાધના અને સમાધિની ધરતીમાં દબાઈને તમે પોતે જ બીજ મટીને એક વિરાટ વૃક્ષ થવાની સંભાવના છે, તે તમે જાણી શકો છો. તમને તમારી શક્તિનો ખ્યાલ આવી જશે, અને તમે તમારી શક્તિને જાગૃત કરી શકો છો કે હું એક એવું બીજ છું જે એક વિરાટ વૃક્ષ બનીને આકાશમાં ઉઠી શકું છું, અને મને મોસમ આવે આનંદના ફૂલ પણ ખીલે છે, અને પ્રેમના ફળ પણ લાગે છે. તો જેમ બીજ ધરતીમાં દબાય છે, ત્યારે આપણે જોઈએ છીએ કે બીજ મટી જાય છે, અને તેમાંથી વિરાટનો જન્મ થાય છે. તો અત્યારે આપણે એક બીજ છીએ, જે બીજનું નામ જીવ છે. તો જ્યાં સુધી જીવ રહે છે, ત્યાં સુધી તે વિરાટને ઓળખી શકતો નથી. પરંતુ એ જ જીવરૂપી બીજ જ્યારે ધ્યાન, સાધના અને સમાધિની ધરતીમાં દબાય છે, ત્યારે એ જીવ ઉપર રહેલું રાગ દ્વેષનું આવરણ, દ્વૈત ભાવનું આવરણ અને અહંકારનું આવરણ તૂટે છે. ત્યારે તે બીજનું અંકુર મૂલાધાર ચક્રમાં ફૂટે છે, અને ત્યાર પછી એ જીવરૂપી બીજને પિંગલાની નાડીથી પોષણ મળે છે, અને એ જ જીવરૂપી બીજ સૂક્ષ્મણા નાડીના આકાશમાં ધીરે ધીરે આગળ તરફ, એટલે કે સહસ્ત્ર તરફ પરમાત્માના આકાશમાં લહેરાવા લાગે છે.
અને જેમ જેમ જીવાત્મા રૂપી બીજ ઉપર ઉઠતું જાય છે તેમ તેમ તેના જીવપણાનું આવરણ હટતું જાય છે અને તેની શાખાઓ ધીરે ધીરે બ્રહ્માંડમાં ફેલાતી જાય છે. અને એ જ જીવરૂપી બીજ જ્યારે આકાશ ચક્રમાં આજ્ઞા ચક્રમાં પહોંચે છે ત્યારે તે બીજ જીવાત્મા મટી જાય છે અને આત્માનું રૂપ ધારણ કરી લે છે. અને ત્યાંથી આગળ તે પોતે આત્મામાંથી પરમાત્મા રૂપી બની જાય છે. પરંતુ આના માટે જીવરૂપી બીજને મરવું પડે છે. અને જે બીજ ભલે ગમે એટલા કિંમતી હોય, એટલે કે ભલે તે બીજ સાધુના રૂપમાં હોય, સંતના રૂપમાં હોય કે પછી સંસારીના રૂપમાં હોય, અને આ સંસારમાં ભલે તેની કિંમત હોય, કિંમત એટલે બહારની કિંમત, સંપત્તિની કિંમત, એના પદની કિંમત, એની ગાદીની કિંમત, એની ભલે ગમે લોકો એની વાહ વાહ કરતા હોય, એના વરઘોડા નીકળતા હોય, એના જુલુસ નીકળતા હોય, એના સન્માન થતું હોય, આ બધી કિંમત છે એની. તો આવી કિંમતી હીરા જેવું જે બીજ હોય, જેની કિંમત હીરા જેટલી કિંમત હોય, એટલે કે ભલે એનું જીવન રૂપ ઉપરથી પાખંડ અને આડંબરથી હીરાના જેવું ચમકતું હોય, પણ શું તમે જાણો છો કે તે હીરાને તમે ધરતીમાં દબાવો તો તેમાંથી અંકુર નીકળવાનું નથી, તે વિરાટ વૃક્ષ બની શકતું નથી. કારણ કે તે બહારથી ભલે ચમકીલું લાગે છે, પરંતુ અંદરથી તેનું બીજ તત્વ જેની આકાશ તરફ મોટું વૃક્ષ બનીને ઉઠવાની સંભાવના હતી, તે સંભાવના આવા આડંબર અને પાખંડના કારણે મરી ગઈ હોય છે. કેમ કે આવા જીવોને મરુસ્થળના જીવો કહેવાય છે, જ્યાં બીજને અંકુર ફૂટી શકતું જ નથી. અને જો ભવિષ્યમાં અંકુર ફૂટે તો વિરાટ વૃક્ષ બની શકતું નથી. તો આવા જીવરૂપી ચળકાટવાળા બીજ આત્માને જાણી શકતા નથી, પછી પરમાત્માને તો ક્યાંથી જાણી શકે? તો જ્યાં ચળકાટ છે, જ્યાં આડંબર છે, આપણે કહી શકીએ કે જ્યાં ચળકાટ છે, તો હવે જ્યાં ચળકાટ છે ત્યાં જ આડંબર છે. અને આડંબરનું આવરણ એટલું બધું કઠિન થઈ જાય છે કે હીરા જેવું. આડંબર ત્યાં અહંકાર, અને આડંબર, પાખંડવાદ અને અહંકાર, આ ત્રણ વસ્તુ મળે છે. તો ત્રણનું આવરણ જ્યાં બીજ ઉપર ચડી જાય છે, જીવ ઉપર ચડી જાય છે, એટલે એ જીવ ચમકીલો થઈ જાય છે, હીરા જેવો કઠણ થઈ જાય છે. તો તમે વિચાર કરો કે હીરાની કિંમત જગતમાં છે, પણ એ હીરાને તમે એમ આશા રાખો કે આ હીરાને હું જમીનમાં વાવી દઉં, ધરતીમાં દબાવી દઉં, આનું મોટું ઝાડ થાય અને વિરાટ વૃક્ષ થાય, એ વૃક્ષ આકાશમાં પહોંચે, એ વાત ખોટી છે. અને એક બીજ લાખો બીજ ઉત્પન્ન કરી શકે છે, અને એ જ લાખો બીજ કરોડો બીજ ઉત્પન્ન કરી શકે છે, અને એ જ કરોડો બીજ અજબો બીજ ઉત્પન્ન કરી શકે છે, અને આખા વિરાટને ઢાંકી દે એટલી એ બીજની કેપેસિટી હોય છે. પણ હીરાનું મૂલ્ય વધારે છે, ચમકદાર પણ વધારે છે, પણ એનો બહારની ચમક છે, અંદર એનું જે જીવરૂપી બીજ છે એના પર પાખંડવાદના અને અહંકારનું આવરણ આવી ગયેલું છે. એટલે એ બીજ ભવિષ્યમાં પણ મોટું ઝાડ થઈ શકતું નથી. કહેવાનો મતલબ આવા જીવાત્મા એ ભવિષ્યમાં પણ આત્માની સફર કરી શકતા નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.